ગગજી ઓ તારે પૈસા ન દેવા હોય ને તો ના પાડ દેવાય પણ કોઈને રમાડાય નહીં. એટલે આ તને મેં ના પાડી મારા ઘિરિયાનું આવીશ તું ઘિરિયા શું બે મારા પૂછી ગયા ઘરે નહીં પણ તારે ફોન તો ઉપાડાય ને. ફોન કાને તું પડતા આનો અત્યારે મારા પૈસા જ લાય તું 50,000 અત્યારે કાઢ. એટલે તું રવા દે મારા ભાઈને ખબર પડશે તને બે ને એનો મગજ છે ટોંગ ના પણ પેટ તારા ભાઈનો મગજ સ્ટ્રોંગ ના પેટનો હોય તો પૈસા આપી દે ને. આવશે તો તને મારશે ને તારી અહીંયા ભાઈ આવીને ભાઈ હશે એને કયો હજી એક કયો પૈસા લાય અત્યારે તું. હવે તું અત્યારે તારી બાયડી લઈને આ જા અને નકામ હમણાં બે ઝૂલી ખરીદે બાયડી બાયડી હું કરે છે હવે પૈસા કાઢને છાણ મનો એક તો મારા દીકરાને 50,000 લઈ જવા હે અને અમને બેયને રમાડે હે. શું તમને રમાડ્યા મહિના પછી દઉં છું મહિના પછી દઉં છું. એટલે દઈ દઈશું તમારા પૈસા કપાવી મેં બીજા 5 થી લઈને તને આપ્યા છે પૈસા અત્યારે કાઢ હાલ. અત્યારે ને અત્યારે થશે જ નહીં હમણાં મારા ભાઈને ખબર પડશે ને તો આ આવ્યો ને તો બે ને આ ઝૂલી ખેડ નાખશે એમ કહું અરે તારા ભાઈ થી એમ નથી ફાટે પૈસા જ કાઢ અત્યારે મારા હાલ. એટલે રવા દે કહું ગયો હે લાય પૈસા. એટલે આ નથી કહું છું અત્યારે કપા વેસવા કાલે જ જવું છે ઈ મારે નથી જોવું. આવું તો તું મને 12 મહિનાથી કેસ આવું તો અમાર ઘરે બધાય આવે એટલે હું ઓલા પણ રાપે થી ચેટીને જોઉં છું તું મારા ભાઈ ગગજી ને કેરનો હું લેવો મારે હે ભાઈઓ. તમે પણ મને હું કામ મારો હો? મારિયાનો દીકરો થતો હોય ઘરે આવીને મારી જાસ મારો હોય ને તો તમારા ભાઈને મારો. હું કામ પૈસા લઈ ગયો છે મારી પાસે 50,000. હવે સાની મહિની નો રહી કોઈ દિન નો અડે પૈસા પૂછો એને પૂછો. આજ કરતા 12 મહિના થઈ ગયા. ખોટે ખોટો રમાડે છે દેતો જ નથી હું લ્યા કે એટલે આ તારી બાયડી ની જીભ મોઢામાં ખોસાય ને ક્યાંક હારી નારી હાલે મારી બાયડીને કાઈ ન કેતો. હા લઈને નીકળી જાવ બાયું અમારે છે હું કહું એનો જવાબ દે ને શું આ હું કે છે પૈસા હા લીધા 50,000 બોલ સાચું હવે બોલ્યો ને આની પાસે તે 50,000 લીધા પૈસા લીધા વૈશમાં એક જાવું હતું ને લગ્નમાં એટલે પૈસા ક્યાં મેક્યા તે કાંક ફૂલે કામ ઉડાડ્યા ને કાંક મોબાઈલ લીધો ને એવું કર્યું બધું એટલે હવે એ પૈસા તું ક્યાંથી ને ભરીશ આપણે ઓલું કપા બપા વેચીને નહીં ભરી દેવી ઈ કપા મેં તારા હાટું રાખ્યો હે તારા હાટું રાખ્યો મેં કપા એટલે જાંબા હવે રવા દે લજ કોઈ દિન નહીં લઉં જાંબા ગયો નહીં હજી લઉં એક ગયો એટલે હું હે મારે અત્યારે મારા પૈસા જોવે. આ મયા કાકા તમને આખા ગામમાં ગોઈતા ને તમે શું કરો છો? પૈસા લેવા આવ્યા છીએ અમે એને અહીંયા અમારા પૈસા લેવા આયા. તો ઓલા મારા લાખ રૂપિયા લઈ ગયા એનું શું કરવાનું છે? તો અમે કઈ ભજે કરવા થયા અમે તમારી પાસે પૈસા લેવા આવ્યા છીએ હા પણ બાપા આપી દઈશું તમને. કેદી આપી દઈશું? રોજ કયો છો આજ આપીશ ને કાલ આપીશ. જોવો તમારા આ ભય કાળ કમાના લીધે થઈને મારે આનું કેટલું સાંભળવું પડે છે. ઈ મારે કાઈ ન સાંભળવું. અત્યારે ને અત્યારે મારા લાખ રૂપિયા દ્યો હાલો. એને મૂકો લાખ મળી જશે. તું કાંખલો મેક દે એકવાર. તું મફત આવે છે? પૈસા તમારા મળી જશે. આ પૈસા હાથના લપ છે. અરે હા ભાઈ હવે તું અત્યારે ગગજી ને એમ કેતો ઉભા 50,000 હવે તું દેજો એ લાખ રૂપિયા ઉભા પાટી એટલે દે જ દેશે અરે એ તો 50 છે 50 ક્યાંથી ઉભા અમે કર લેસી પેલા ઈ એને ગમે ઈ કરી લઈશું આડું અવળું બરોબર. દે ને ઈ માંગે બોલો દે મારે કાઈ સાંભળવું નથી. મને અત્યારે ને અત્યારે લાખ રૂપિયા દ્યો હાલો. એટલે લાખ ને આ પાદરા હે મેં પૈસા તો લેવા દે પેલા અમારા. ઈ મારે કાઈ તમારા પૈસાનું સાંભળવું નથી. પણ ટકા સાંભળતો ખરા થોડીક વાર તારા પૈસા મળી જશે. હાલ ભાઈ તું 50,000 કાઢ અત્યારે. એટલે ભાઈ અત્યારે નહીં આવે હવે સીઝન માં રાખ અત્યારે કોઈ પાસે પૈસો ન હોય અરે મારે પ્રેશર છે અહીંયા. હવે પ્રેશર હોય તો એને કહી દે તું અત્યારે કોઈ પૈસો રૂપિયો અરે હોય તારો પ્રેશર કે તેલ લેવા છો લે તારો મારો ઉભો રહે ને તો પૈસા લઈને મરી ગયો પૈસા લઈને પાછો પાવર નો દીકરો થાય છે. લે બધા લે છે હવે મૂછું તારી ખરી જશે. હવે ખીર્યો મોટી મૂછું રાખે એ છે. જાંબા આને કેને કાક હવે તારો વાંક છે એટલે મારે નો એને કઈ કહેવાય તારો હમણાં ઉભો રહે અને આમ ઉભો રહે મડી જ્યાં ક્યાં હાલ્યો જા અરે તમે હું ભાગવા જવો છો એ હતી ખેલ અરે મયા કાકા તમારો પૈસા દેવાના છે કે નહીં હવે? મૂક એને મૂક તું ટકા આ કર્યો. મૂક. કાકી તમે સહી કરીને દેવાના છે કે નહીં પૈસા? એક વર્ષથી આ લાખ રૂપિયા આપ્યા છે ને હજી તમારા પાસા નથી દેવા. પૈસા ટકા તારા આપી દઈશું. અત્યારે તું શાંતિ રાખ. અરે મારે અત્યારે ને અત્યારે જ પૈસા જોઈશે. પણ અત્યારે ક્યાંથી કાઢવા મારે? ઈ તમે ચોરી કરવા જાવ. મારે અત્યારે ને અત્યારે પૈસા જોઈશે. મારી પાસે એક પાયે નથી અત્યારે. ઈ મારે નો જોવાનું હોય મયા કાકા. પણ તમે 1 મહિનો 2 મહિના રસોડો વરાદી કર નાખો એ આવો સરપંચ હું બધું દેકારો ચાલુ છે હવે સરપંચ દેકારામાં કાંઈ નથી
હવે આ મારો ભાઈ ગગજી નવતર આ મૈયાના 50,000 રૂપિયા લઈ આવ્યો હતો હા. અને હું જાપે ભાળી ગયો. મૈયા કાંઈક 2-3 ધોળું આંટી લીધી. એટલે 50,000 લીધા જ તમે લીધા હા એટલે કાં તમે આવીને સીધા મારવા માંડો હો હે સરપંચ 50,000 માર પાસે લઈને મને એમ કે મહિને આપું હું અને મહિને મને જડે જ નહીં અને ફોને ન ઉપાડે. અને કઈ જવાબ નથી દેતા. હા પણ સરપંચ હવે એનું માથે ધર કરું છું હું મારા ભાઈનું કે ભાઈ 50,000 હું આપી દઈશ, બરોબર? અને અત્યારે તમને ખબર હોય કોઈ પાસે ન હોય. હવે આ એમના મોટા ભાઈ ધરગરે તમારે ગાય મુખ હાથ ન ઉપાડે ને આ આપણું ગોકુળિયું ગામ છે બરોબર એમાં તમારે શું આ બધે હળગાવવું છે એમાં કઈ હળગી થોડું જાય કે પૈસા લેવામાં. તમને કીધું ને કે આપી દઈશ પૈસાનું વેલું મોડું થાય કેટલું બધું હોય. અને આ કાં ધોકો લઈને નીકળ્યો બારો હું હિલ્યા તારે હું છે એટલે લાખ રૂપિયા લઈ ગયા અમારી પાસે. લાખ રૂપિયા એક મહિનાનું કઈ એક ભરો કરી નાખ્યું હસડું. શરમ આવે છે કે નહીં મૈયા કાકા તમને? એટલે આ કોઈની બાઈ છે પણ આ આપે તોય આપે ને એને. એ આનો તો કોઈ હે? ઝઘડો હશે ઈ કોઈ માર ઘરના છે એને કઈ દે બંધ થઈ જાય તું મૂંગી ભાઈ તો કઈ દે સરપંચને લાખ રૂપિયા દઈ એ દે. કઈ દે સરપંચ વાત કરતા હોય ત્યારે બયું વૈશમાં ન બોલે હવે એને વૈશમાં ન બોલતી નકર આ બડીયો ભાઈરો છે ને હા નહીં બોલું. અને તું ધોકો લઈને મારવા આવ્યો તો તે તાર પાસે કોને લીધા સરપંચ આ મૈયા કાકા રહ્યા ને 1 વર્ષથી અમારી પાસે લાખ રૂપિયા ઉસીના લઈ ગયા છે હજી એ મને 5 રૂપિયા નથી દીધા હે મૈયા ભાઈ હા તમે એન પાસે પૈસા લીધા તમે કેટલો ટાઈમ માર્યો તો લીધા તા. કેટલો ટાઈમ કેટલો માર્યો ટાઈમ તો માર્યો તો મહિનાનો. આ તો મહિને કેમ પાછા ન દીધા 50,000 મેં આ ગગજીને આપ્યા અને 50,000 હતા ને એ મારે પાક ધિરાણ ઉપાડ્યું હતું ને એ ભરી વળ્યા. તો પછી સરપંચ મારી પાસે પૈસો થયો જ નહીં નો છો ને અને આ દે તો મારે એને દેવાને. મારી વાત સાંભળો પૈસો નો છો ને તમારા ના. પાસે તો આન પાસે કાયમુખ થાય કાંઈ જેમ ન- ભાઈ થાય ન થાય. અને આવડા મોટા વડીલ ઊભા છે વો આના ઘીરે કાલ હવારે કોઈ કાંઈ બજારમાં મોટું નામ છે હું ભલે ગામનો સરપંચ રહ્યો હોય પણ મારે કાંઈક કામકાજ હોય એટલે હું કહું જેમભાઈ બોલાવો નિર્ણય લેવામાં સરપંચને પૂછતું. વાત હશે. કારણ કે મને જીતાડવા મીનો જ મોટો હાથ છે હા એમ. હા એટલે કાંઈક સમજાય, કાંઈક નાના મોટાનું વિચારો તમે. પાછરા આ ઘરે આવીને ઝાપટું ના ઘા કરો. અને આ હારું ન લાગે હો પણ સરપંચ હું અહીં ન આવું ને તો આ મારા ઘરે આવીને મને મારે એવું હતું. એટલે સરપંચ હું નથી આય છે. હા સરપંચ બાકી આ તો તમે ગામના બધા નાગરિક છો અને મારે બધાયનું જોવું જોવી ને કાયદાકીય રીતે જો જેથી હું હાલ્યો ને તેથી તમારી પાસે સાબુતી હું એક આઈને પૈસા લીધા છે એવી હા હાલો. હા. તારી પાસે એ કઈ સબૂત ના કે આગળથી તારી પાસે પૈસા લીધા એમ? અને તારી પાસે સબૂત છે ના સરપંચ નથી તો પણ હીખે રળી ખાવ ને સરપંચ હું અત્યાર સુધી આ બધાની સમજણ દેતો પણ ગાંધીના નથી સમજતા. હું રળી ખાય. લાખ રૂપિયાની વાત છે તો તમે દેજો લાખ રૂપિયા. એટલે અમે- 50,000 અમારાય છે હો. એટલે મેં કીધું નહીં આ બૈરન કયો બધા વૈશમાં ન બોલે ને કે હું મારી કાર્યવાહી ચાલુ કરું છું આ સરપંચ એના વતી હું માફી માંગુ છું તમે એના જેવા નો થાવ ને તને કહું છું કે ઘડીક મૂંગી મતોય માનતી નથી અય, નહીં બોલું. આમ હીખે બધાએ ભગવાન નાથી જે રળી ખાવા ને તું રળી નથી ખાતા હવે સરપંચ હવે આ બધી પરજા ગણાય અને તમે એના જેવા ન થતો ને તમારી કાર્યવાહી કાંઈ કરતા નહીં અને આ પરજાને કાંઈ નો ખબર પડે. ને હવે એ આના ભાઈ લાખ રૂપિયા તમારા મળી જાય છે ને આમના 50,000 મળી જાય છે કાલ હમણાં નાખી ઘર વેરો ને પાણી વેરો બે હા એમ. છે તેવડ મહિને ને મહિને 500 ભરવાની ના ના સરપંચ એ કાંઈ ન કરતા. અને કેટલા માંગો આ કેટલા લીધા હે ને પરજા. પસા યા જેમ ભાઈ વાળા પૈસા માર પાસે આવી ગયા હવે લઈ જજો માર પાસે આ તે હું મારા 50,000 હને હું ગમે એ આડોવળું કરી અને એ લાખ રૂપિયા એને દઈ દઈશ. અરે તારી પાસે પૈસા જો આ સરપંચ હવે મારા આપે હા. એ તું એને આપી દે તું. હા. અને તારી પાસે પૈસા નો થાય તો એને મેં કહી દેવી કે ભાઈ 5 થી કઈ તું સરપંચ. ખમવું જ પડે ને હા પાથરા કોઈ પાસે ન થાય હા ને. એમ. 15 દિનનો વધારે મારી દ્યો. એટલે સમજીને વાત કરાય આવી. ભલા માણ્યો આપણા ગામમાં તમે વિચાર કરો કોઈ દી કાંઈ ગાડી બાડી આવતા જોયું છે ગામમાં ના ના. યા તમારા બધા ગામનો હપ હતો એટલે વાત હાચી સરપંચ. બરોબર કાંઈ કામ હોય તો જેમ ભાઈ કેવું જેમ ભાઈ અમે હું નિર્ણય લઈશું આનો એ આ ગાંધીના નો ખબર હોય એ કઈ. જેમ ભાઈ આ તમારે થોડીક આને સમજણ દેવાય એટલે મેં તમને નથી સમજાયા. આ પાથરા મારા દીકરા ઘરે નો ઘા કરી લે હવે પછી શું કેવું આ આપણે? તો હું વળી જાતો તો પંચાયત જ મેં કીધું આ શીનો જેમ ભાઈ કીરે કોઈ દેકારો હોય નહીં ને શીનો થયો તે મેં આવ્યા સરપંચ ને ફોન જ કરવાનો હતો. ત્યાં તો આ ધોકાન લઈને આમ ફાઇટ ખાઈ જાય એવું મને દેખાય હવે એક કામ કરો. હા. હવે વાત થઈ ગઈ ને હાલો હવે હવે ઘરે જાઓ. હાલો જાઓ. હાલો હાલો. અને તારા લાખ રૂપિયા ભાઈ 15 દીમાં તને મળી જશે. કાંઈ વાંધો નહીં મૈયા કાકા
લ્યો. અને તું હવે તેને ધ્યાન રાખજે. હા હો ભાઈ હો ઊંચા ખાસ્યા વગર જો કોઈ પાઈ લીધા ને એટલે હજુ ઠાઈ મારી નાખી. કોઈ વાંધો નહીં હું વાડીએ જાવ તો અને મોજશોખ ઓછા કઈ હવે આ તમારા વતી તમારા મોટા ભાઈ મહેનત એટલી કરે છે કે મારે ભાઈ ગગજીને 2 માળના મકાન બનાવી દેવા એ જે પમદી સહી કરાવી ગયા ઓલો પ્લોટ લીધો એની હા ઈ હારું. તો ઈને તમારું એટલું દાજે તો તમારી પૂછવાની ફરજ ન બને કે ભઈલા મેં 50,000 અહીંથી લીધા છે મારે થયા નથી મૈયા કાકા હવે સમજી લીજો બધું પસાનું સરપંચ તમે ના કરી દો નાડો એટલે આમને જેમ ભાઈ સમજાવો ને તમે હવે હવે એ બધું હું કરીશ. તારા સરપંચ હારે બોલવાનું દોઢ થાય ન થાય. અને તું જા એ સરપંચ ને બધા આવ્યા તું સામું જ હજા કોઈ મેં અંધારા મીને નથી રાખ્યા બે હોય બધા સા પીતા જાઓ. છે ચાલો. અને અમારે સાદ પીવો અરે બેવો શું સા નથી પીવો બેવો ગળે અમારા ઘરે છોકરા બે રહ્યા જોવે છે ઈ બસ. હાલો ને તમે હવે હું ઊભા છો 200% ગળે. અને આમ જો પંચાયતનો નિર્ણય લઉં છું અમે ગામમાં કોઈ બી આદમી વાતો કરતા હોય એટલે કહી દેવાનું ફરજિયાત બૈરાન વિશે નહીં બોલવાનું હા હાસ્યું. બોલવાનું ક્યારે વ્યવહારિક કઈક વાત હોય તો વચમાં બોલવાનું બાકી આદમી થી નિર્ણય પછી જાતો હોય તો વચમાં બૈરાન નહીં બોલવાનું હાસ્યું હોય. હવે ઓલો ગગજી સા બનાવવા ગયો બેવો ગળે સરપંચ બેવો. ક્યાં પૈણ્યો લ્યા તું હે પેલા પૈણો તો અહીંયા જ પૈણો તે હગાઈ કરી ત્યાં હા કે તાર મોવડી જમભાઈ નથી એમ ભાઈ જ છે એવી ક્યાં ગાંધીનો ભાન તો હું આ બધી ધોકા લઈ લઈને દોડ્યો આવે પણ હું તો મૈયા કાકા પાસે આવ્યો હતો પણ આય મૈયા કાકા પાસે ભલે આવ્યો પણ ઘર કોનું ઈ તો જોવાય ને ધોકો આય નો લવાય ઈ તમારું હાસું હો સરપંચ પણ ઈ ધોકો અમારો થોડો છે તો કોનો છે જો બાયું બોલ્યા કાકાનો. બાયું બોલ્યા એ તો વ્યવહારે બોલે છે. હા એમ મૈયા તમે પાછા કાંઈ નથી બોલવા દ્યો એવા. આય જમભાઈ હા હવે તમે ચા પાણી પીજો હું કાંઈ ચા પીતો નથી મારે પંચાયત ઓલા સાહેબુ બધા આવવાના મંત્રી ની બધાય તો સહી કરાવી નાખું ગામમાં અંડરગ્રાઉન્ડ બધી ગટર નખાવવાની છે ને તો નખાઈ દો ને ગામમાં જરૂરિયાત પૂરતું હોય ને એટલું જ પાણી વાપરવાનું બાકી ખોટું બજારે નહીં જવા દેવાનું